તમારા ખિસ્સા વીરડા જેવા થાય એવી પ્રાર્થના ભગવાનને એટલા માટે કરું છું. જે લોકો ગામડામાં જન્મ્યા હશે, ગામડામાં મોટા થયા હશે, એને ખબર છે નદીએ જાય પાણી ભરવા. ગામમાં ઘરે તો નળ આવતા નહોતા, ત્યારે નદીએ જાય પાણી ભરવા. તો નદીનું પાણી તો પાછું એટલું શુદ્ધ ન હોય ને. આમ ભલે વહેતું હોય પણ એમાં શેવાળ હોય, એમાં બીજું પણ થોડી અશુદ્ધિઓ હોય. એટલે બહેનો નદીના કિનારે વેકરો હોય રેતી, એમાં ખાડો કરે, એને વીરડો કહેવાય. એ ખાડો કરે એટલે તરત પાણી નીકળે થોડી વારમાં, અને એ પાણી ડોળું હોય. એ ખાડો કરે, વીરડો ગોળે, એમાં પાણી તો હોય પણ એ પાણી ડોળું હોય. એટલે પછી બહેનો છાલિયું લઈ અને એ વીરડો ઉલેચે. જેમ જેમ વીરડો ઉલેચાતો જાય, એમાંથી પાણી કાઢતા જાઓ, તેમ તેમ આજુબાજુથી સરવાણી, નિર્મળ ચોખ્ખા પાણીની સરવાણી અંદર આવતી જાય. વીરડો ખાલી ન થાય, આજુબાજુથી સરવાણી. પણ જો તમે ન ઉલેચો તો વીરડામાં એ પાણી ડોળું રહે, ગંદુ રહે. એટલે જેમ તમે ઉલેચો પાણી, તેમ તેમ આજુબાજુથી સરવાણી નવી નિર્મળ, અને એ રીતે નિર્મળ પાણી ચોખ્ખું થઈ જાય ને, એ પછી બહેનો છાલિયું લઈ અને પોતાના ઘડામાં ભરે, અને પછી એ હેલ લઈ પાણી ભરીને આવે. એમ તમારા ખિસ્સા વીરડા જેવા થાય, તમારી તિજોરીઓ વીરડા જેવી થાય. પણ જો ઉલેચતા રહેશો, ખૂટવાનું નથી, આપવાથી ખૂટવાનું નથી, આવતું જ રહેશે. પણ જો નહીં આપો તો ડોળું પાણી પીશો ને તો માંદા પડશો. પણ જો આપતા રહેશો તો દાન કરવાથી ધન શુદ્ધ થશે, અને એ શુદ્ધ જે ધન છે એ પાણી પીશો, એ ખાશો, એ પૈસા, એનાથી તમારા જીવનનું યાપન કરશો તો મન શુદ્ધ રહેશે, જીવનમાં પ્રસન્ન રહેશે, પરિવારમાં સુખ શાંતિ હંમેશા માટે રહેશે. એને જ શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં યજ્ઞાવશિષ્ટ કહે છે. યજ્ઞશિષ્ટાશિનઃ સંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈઃ ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મકારણાत्. પણ જે એકલો ખાય છે, પૈસા કમાય છે ગમે તેમ, અને કમાયા પછી ઇટ્સ માય મની, આઈ એમ ફ્રી ટુ ડુ એનીથિંગ વિથ ધેટ મની, એવું જે માને છે એ પાપ ખાય છે. ઇટ્સ નોટ યોર મની. The money is with you, but it's not your money. You are a trustee. मालिक मत बनो, मुनीम हो. वो पैसा तुम्हारे पास है, तुम्हारा नहीं है. You are supposed to distribute it. बांटो. તો કાર્લ માર્ક્સ જેમ કહે છે ને, હેવ્સ એન્ડ હેવ નોટ્સ, અને બંનેની વચ્ચે ગેપ વધતો જાય તો કોઈ પણ રાષ્ટ્ર, કોઈ પણ સમાજ એ સુખી ન બને. ક્યારેક અશાંતિ, પછી રશિયામાં જે લોહિયાળ ક્રાંતિ થઈ, નિકોલસ ઝારના કુટુંબને કાપી નાખવામાં આવ્યું, કિસાનો અને મજૂરોએ મળીને લોહિયાળ ક્રાંતિ કરી, અને એક નવી વિચારધારા માર્ક્સવાદનો ઉદય થયો. પણ આપણા ઋષિઓ કહે છે કે એવું ન થાય. ક્યારે તમારામાં તાકાત છે, તમે પૈસો કમાઓ, સાચે માર્ગે કમાઓ, પણ કમાયા પછી જે મળ્યું છે એ ઓલા વીરડાના ડોળા પાણી જેવું છે. ઉલેચો, આપતા રહો, ડિસ્ટ્રીબ્યુટ કરો, ડોનેટ કરો, અને તો વીરડાનું પાણી નિર્મળ થતું રહેશે. અને એવું ચોખ્ખું પાણી પીશો ને તો જીવશો, સ્વસ્થ રહેશો, મોજમાં રહેશો. માટે તમારા બધાના ખિસ્સા, તમારા બધાની તિજોરી, તમારા બધાના બેંક એકાઉન્ટ વીરડા જેવા થાય એવી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરું.